આ પેલા કહેતા હતા ને મારા વર્ષે કે બનાવ નહીં ને ત્યાં તો પોણી ભરાઈ રહ્યું છે જો ગદ્દર થઈને હેડવું પડે છે. હા એવું થયું છે ને. નકરો ખોદો થઈ ગયું તો પોણીએ બીક પડીએ ને તો ભાજી જેવું છે ભાઈ. હો સરપંચ ને કયો પણ સરપંચ ખોપરતા નહીં એવું થયું છે. પણ હું તો નાના બરાબર છે હોય હેરાન થતા હાલ તો કે હેરાન જ કરવા બરાબર. બીજા વખત રોડ પાસ થાય ને તાણે ઓને તો ઓકે કરવો, તાર સુધી તો કરવો જ નહીં. ખા કરવું કીધું કે રોડ બનાવતા છે નહીં. આ પોણી કેટલું ભરાઈ ગયું છે. આજ બનાવ કાલ બનાવતા છે નહીં. પોણી થઈ રહેવું પડે છે. એ વાધરા ભરતો નહીં, સરપંચ તો ભરતા નહીં, પણ તું એ ભરતો નહીં. પણ આ સરપંચ ક્યાં કે તું રોડ બનાવ સરપંચ તો કીએ પણ કોનો છે કાઢું વાપરતા જ નહીં. ખાઈ દૂધ વધારે ખા લે પણ આ જોજે પોણી કઈ રહ્યો તું યાર. અરે એ તો પલરાય તો ખરું બોલે આસ્તે એનું પર ખબર તો પોણી ભરે સરપંચ કેવું પડે તાર ગામમાં. સરપંચ ને કીએ સરપંચ આવે છે એટલે હાલો થઈ જા કઈ કરતા જ નહીં. કેમ ના કરું નહીં કરતા. બાઈક લઈને છે ના જવાનું તાર જેવા આવું તો આ તો તું બારનો તો એટલે ગોપનો તો બે ત્રણ મારી દો કરીને. એટલે પણ મારા હું સરપંચ લેવા દેવા પણ સરપંચ હું લેવા દેવા. સરપંચ તો બનાવતો સા નહીં એટલે કરા કર હેડો ધક્કો માર ભાઈ લે કરા કર હેડ ધક્કો મારી આલો તો બારનો છે એટલે ધક્કો મારું ગોપનો તો હાલ બાઈક ઊભું થઈ ગયું તે કોળી નાખો એટલે બાઈક જ ઊભું થઈ જાય ને તારે. તારી આ સરપંચ નો ફોન નહીં ઉપાડતા પાછો કોણ છે શીખર? અમે સાહેબ શું હું જોવા આવ્યો તારી રોડ બોલ થયો કે નહીં થયો પાસ? સાહેબ અમારા ગામનો સરપંચ એવો છે ને તે કદી રોડ જ બનાવતો નહીં ચોય. પણ અમે તો ગ્રાન્ટ પાસ કરી છે આ રોડ દખી તો. હય આ તો સદ નહીં સાહેબ, આ રોડ તો બનાવે જ નહીં સાહેબ. મોટા સરપંચ ફોન કર ફોન નહીં ઉપાડશે અંદર. હેડો ઘર બતાવું જવું જ પડશે. આ નકરો ખોધો કઈ ના આવ્યો છે હું લાવી છો સરપંચ માં આવ્યા અમારા ગામના એવા છે ને સરા મળ્યા છે. હું તો પીણું પડે પાવ ગોટે સરપંચ પાંચ તમે ગામના કઈ કહો ને એટલા રોડ બોડ બને સરપંચ રોજ જઈએ છીએ પણ બનાવતો જ નહીં સરપંચ. આજ બનાવશે રોજ જો આ ચમક બધું કોઈ ના સરપંચ નું ઘર સરપંચ નું. ઓહ જો કા વરંડા ઠોકાઈ દીધા દૂધ પોળવાની વાનું. અને બીજું ઘર તો બને છે પાછું પેડ શોકન વળી આ પેડ તાર રોડો તો અમાર ગાલ્યા છે કો બધા ઘરોમાં તાણ તો વાવ બધું ખાઈ ગયા. જોતા ખા દેખવા છે ને હું આવું ફારો જોતા આ બાઈકે પડે છે તે ભઈ ગયો છું. ના સાહેબ નો ફોન આવે પણ આ તો ફોન છે રીતે ઉપાડું કારણ કે રોડ ની ગાંટો તો બધું હિસાબ ખાઈ ગયો છું. કરવું સરપંચ હા દિલભાઈ આવો. કોઈ ને કણો આવું ભર્યો તો તે નરવા છે આમ તો હારું છે ને નરવા જેવો જ થયો છે બરાબર. એવું છે પણ તારું એક કોમ હતું યાર જબરજસ્ત. અરે જોરદાર કોમ પડ્યું તો 500 રૂપિયા હાજરી આલ્યો તને આજ. અલે રોડ તો બનાવવાનો જ છે પણ આપડે પેલી ઈટો ખરી ને એ ઘર કણા એ બધું ઓળખી નાખવાની છે ફટાફટ. કેટલું કરી આલ તું? હા તો તું પછી એ બધું ભરી કાઢો. હું આવું છું હા પછી. હારો સાહેબ આવી ગયા છે ગામમાં ખબર પડી ગઈ છે લોસો પડ્યો. આવો સરપંચ સાહેબ. હા એટલે સાહેબ બોલાવી સાહેબ આયા છે. હાલો હું આવું છું તમે હેડતા તો હો. તો એ તળાવનો વળા ખાઈ જાવ ને સાહેબ ને બધી ખબર પડી જઈશ. હા ને હું આવું છોડો તો હેડતા તો જલ્દી આવો પા. હારો યા એવું નહીં ભાઈ એટલે સરપંચ છે જગ્યા આયા નથી બોલાવ્યું પણ ભાઈ બોલા તો જો તો કઈ ના આવ્યો છું. હેડો સરપંચ પાસે જવું છે. હવે સરપંચ પાસે જવું પછી ત્યાં ત્યાં જઈશું કે સાહેબ થોડા વખત હીરો બાર જોઈ હેડો. આ બધું હું સતી હોય કર તો લાઈન લગાવી છે. આ બધું સરપંચ નું જ છે આ બધું તાડ જોજે શોકન છું. એટલે સરપંચ સાહેબ શું કરો છો? આ કાર તો હતી યાર. ઓહો પેલા સાહેબ ને તો આ પાછા ફર કરવાનું હું કરે સાહેબ જો કે ટેન્કર અમુક બધો સોમાં હોય છે જોવું તો પડે કે મારે. આ ટેન્કર નું જોવો તો પેલા મોસમ જોવો છો ત્યાં ધફા ધફ ભય પડે છે. હું પડીને આવ્યો હાલ મળે હમો આ નહીં નેડ્યું દેખાતું તમને
એ તો નેડી તો અમુક વસ કરવાનું છે રોડ બનાવવાનો પણ ગ્રાન્ટ પૈસા નાખું સરપંચ ઈટો કા ઈટો તમને આપણે વાયકર નાખી દેજે સાઈડ માં જાજે હટજો તું બે ટ્રેક્ટર લાયા સાહેબ નેકળવા કરજો તું ના ઈટો ને બીટો શું સાથે ઓન એ તો ઈટો સાઈડ માં નાખવાનું રોડ તો બનાવ્યો જ નહીં ખાવાનું ઓછું રાખો સરપંચ અને પેલી ગ્રાન્ટ પાસ થઈ જાય રોડ કેમ નહીં બન્યો છે લગન એમ કેજો એ તો આપડા બધું ખરું ને હા. આપડા કઈ નાખ્યું હજી તમાર બાકી છે વ્યવહાર પણ ચાંચો સુધી બાકી છે હું તો નકર ડાયરેક્ટ છે ને ગ્રાન્ટમાં હાલ બીજા સાહેબ બોલાવીને ડાયરેક્ટ તમે કરાવી દઉં છું એ તો નહીં કરાવું હાલ એ તો કરીએ છીએ અમે બીજી તૈયારી કરો આપડે બીજા ગમે તે ગાંઠની પા ભાઈ આવ્યો છે અંગાતી એ તો ઈવાન તો ના ખબર પડે ભાઈ ગાંઠની ખબર ઈવાન ના પડે કે લ્યા સરપંચ આ સાહેબ ને સરપંચ બે તો મળે નહીં અલ્યા ભાઈ મર્યા નહીં હું કહું આ રોડ બના મેં એની વાત કરું છું એ શું સરપંચ તમે યાર મને ફસાવો અરે સો ફસાડ કહું છું ગાંઠ પાસ થાય એની તો વાત કરું છું પણ પાંચ તો કરી તી સો કરી છે હજી અમુક તે પેલો કટકો કઈ ના હોય આગળ કટકો તો થઈ ગયો છે ને. આજે 2 મહિના થયા હા કટકો તો થઈ ગયો છે ને. થઈ ગયો અત્યારે હું તમે જોયો નહીં તો વખતે એના ફોટા પાડી હાલે લ્યો હળો. ફોટા પાડીને બંધ નીકળીએ બરાબર અને તું જા હું આગળ આવું આ હેડો આપણો શાંત થવા પછી આપડે થઈ જશે હું બે દાડો બે દામ થાય હવ. પૈસા આલી દેજો ને પછી ના ગ્રાન્ટ જે પાસ કરી છે ને એ આખો પાસ નહીં કરું બીજા વખત કરવાની છે પણ ચોથી થાય કરવાની છે ગમે તો કોઈ તો ઉપાસ કરજો પણ બીજા વખત કઈ નાખો આ ઈટો ને બીટો ઠોસી છે ને હું એ તો બધું ઘરમાં જીવું